હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. ન્યૂ ઇન્ડિયન ઇવનિંગ સ્નેક્સ બનાવવા હોય, એની ન્યૂ રેસિપીસ જોઈ હોય તો ચાલો આપણે રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં મિક્સર જારમાં મરચી એડ કરી દઈશું, ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું, ત્યારબાદ આદુ એડ કરીશું, ત્યારબાદ લસણ એડ કરીશું, ત્યારબાદ લીમડાના પાન એડ કરીશું, ત્યારબાદ મરચું અને મકાઈના દાણા આપણે એડ કરી દઈશું. એકદમ ક્રશ થવા દઈશું. ત્યારબાદ એક લોયામાં આ બધું જ એડ કરી દઈશું. ત્યારબાદ બટેટાનો માવો એડ કરીશું. ત્યારબાદ એક લોયામાં માખણ એડ કરીશું. એકદમ સરસ બટર પીગળી જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી એડ કરી દઈશું, મરચું એડ કરીશું, એકદમ સરસ ચડવા દઈશું. ગાજર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, હળદર પાવડર એડ કરીશું, ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ ચડી ગયું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ જેલો મસાલો આપણે મિક્સ કર્યો તો તે બધું આપણે આમાં એડ કરી દઈશું. એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. ત્યારબાદ બ્રેડનો ભૂકો લઈ લઈશું. મસાલો બધો એકદમ તમારે જે શેપમાં બનાવવો હોય નાસ્તો તે શેપમાં આપણે વાળી લેવાનો હાથે. જોઈ શકો છો એકદમ સરસ વળી જાય છે. ત્યારબાદ આપણે બ્રેડના ભૂકામાં થોડું રોલ કરી લઈશું. હવે આપણે પહેલાં મેંદાની સ્લરી બનાવવાની છે. તેના માટે મેંદાનો લોટ લઈ અને આવી રીતના ઘોળી લઈશું. એકદમ સરસ સ્લરી તૈયાર થઈ જાય ત્યાં સુધી. એકદમ સરસ તમે જોઈ શકો છો સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે જે રોલ્સ બનાવ્યા હતા તેને આવી રીતના સ્લરી વડે કોટ કરી લઈશું. પછી આપણે આવી રીતના પાછું આપણે રોલ કરી લઈશું. હવે આને આપણે ગરમ તેલમાં ફ્રાય કરવાના છે. તે માટે બધા પહેલા આવી રીતના કોટ કરી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તેલ પણ સરસ એકદમ આવી ગયું છે. હવે આપણે આમાં એડ કરી દઈશું અને ફ્રાય કરી લઈશું. એકદમ સરસ તમે જોઈ શકો છો ડીપ ફ્રાય કરી લીધા છે.
હવે એકદમ ટમેટો સોસ વડે આપણે પ્લેટ તૈયાર કરી લઈશું, ગાર્નિશિંગ કરી લઈશું. ત્યારબાદ આપણે આમાં સર્વ કરી લઈશું પ્લેટમાં. એકદમ સરસ નાસ્તો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એકદમ સરસ તમે જોઈ શકો છો. થેન્ક યુ.